જય શ્રી કૃષ્ણ. એકાદશી જે ભક્તિ પ્રદાન કરનારી છે, જે અત્યંત ફળદાયી છે ને એકાદશી વ્રતનું પૂરી શ્રદ્ધા અને ભક્તિથી પાલન કરવામાં આવે તો મનુષ્ય બધી જ આદિવ્યાધિઓમાંથી મુક્ત થઈ જાય છે. તેમજ મનુષ્યના દરેક પ્રકારના પાપો નાશ કરી અંતે મોક્ષ આપનારી આ એકાદશી છે. આવી જ ફાગણ માસની શુક્લ પક્ષની એકાદશી, જે આમલકી એકાદશી તરીકે ઓળખાય છે ને આ દિવસે ભગવાન શ્રીહરિ સાથે આમળાના વૃક્ષની પણ પૂજા કરવાનું ખૂબ જ ઘણું મહાત્મ્ય છે. તેમજ આ એકાદશીએ આમળાના વૃક્ષની છાયામાં બેસીને ભોજન કરવાનું પણ ઘણું મહાત્મ્ય છે. આ દિવસે ભગવાનને આમળાનો ભોગ પણ ધરાવવામાં આવે છે અને પોતે પણ પ્રસાદ રૂપે ગ્રહણ કરવામાં આવે છે. અને આમળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી હોય છે. આમળાનું સેવન પ્રતિદિન કરવાથી ઘણા બધા રોગોનું નિરાકરણ થઈ જાય છે. તેથી જ આ દિવસે ભગવાન શ્રીહરિની સાથે આમળાના વૃક્ષની પૂજા કરવાથી ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. જે કોઈ આ દિવસે આમળાના ઝાડની પૂજા કરે છે તેને બધા પવિત્ર સ્થળોની યાત્રા કર્યા જેટલું જ ફળ એમ જ મળી જાય છે. પદ્મપુરાણ અને બ્રહ્મવૈવર્ત પુરાણમાં આમલકી એકાદશીનો મહિમા વિગતવાર વર્ણવવામાં આવ્યો છે ને શાસ્ત્રમાં કહ્યું છે કે ભગવાન વિષ્ણુ પોતે આ દિવસે આમળાના વૃક્ષમાં નિવાસ કરે છે. આમળા માત્ર એક ઔષધિ ફળ નથી, પરંતુ આધ્યાત્મિક દૃષ્ટિકોણથી પણ તેને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે બ્રહ્માજી, શ્રીહરિ અને મહાદેવજી સહિત તમામ દેવી દેવતાઓ તેમાં નિવાસ કરે છે. અને આયુર્વેદમાં તો આમળાને અમૃત ફળ કહેવામાં આવે છે, જે શરીરને આરોગ્ય, જોમ અને તેજ પ્રદાન કરે છે. તેની છાયામાં બેસીને જપ, ધ્યાન અને સ્તોત્રો ગાવાથી માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉર્જા વધે છે. તેથી જ આમલકી એકાદશી પર આમળાના વૃક્ષ નીચે ભગવાન શ્રીહરિ વિષ્ણુની પૂજા કરવી અત્યંત ફળદાયી માનવામાં આવે છે. ને કાશીમાં આ દિવસને રંગભરી એકાદશી તરીકે પણ ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ દેવી પાર્વતીને તેમના લગ્ન પછી કાશી લઈ આવ્યા હતા. તેથી જ ભક્તો આ દિવસે બાબા વિશ્વનાથને ગુલાલ ચડાવીને હોળીની ઉજવણી શરૂ કરે છે. અને ફાગણ શુક્લ પક્ષની આ એકાદશી આ વખતે 27 ફેબ્રુઆરી 2024ને શુક્રવારના દિવસે આવી રહી છે. ને એકાદશીના વ્રતનું શ્રદ્ધાપૂર્વક પાલન કરી તેની કથા વાંચવાનું કે સાંભળવાનું પણ ઘણું મહાત્મ્ય છે. કેમ કે આપણે જ્યારે કોઈ પણ વ્રત કરીએ તો તેની કથા સાંભળ્યા કે વાંચ્યા પછી જ વ્રતનું પૂર્ણરૂપે પુણ્યફળ પ્રાપ્ત થઈ શકે છે. તેથી ચાલો આ પાવન આમલકી એકાદશી વ્રત કથાનું આપણે સૌ મળી શ્રવણ કરીએ. ને જો તમને આ કથા સારી લાગે તો એક લાઈક અવશ્ય કરજો. હવે પ્રાચીન સમયમાં જ્યારે યુધિષ્ઠિર મહારાજે ભગવાન શ્રી કૃષ્ણને ફાગણ માસની શુક્લ પક્ષની એકાદશી કઈ છે, તેને કઈ રીતે કરવી, આ બાબતમાં જાણવાની જિજ્ઞાસા વ્યક્ત કરી, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિર મહારાજને કહ્યું કે આવો જ પ્રશ્ન પ્રાચીન સમયમાં માંધાતા રાજાએ વશિષ્ઠ મુનિને કર્યો હતો અને વશિષ્ઠ મુનિએ જે કહ્યું હતું તે તમને હું કહું છું. વશિષ્ઠ મુનિએ કહ્યું કે ફાગણ માસના શુક્લ પક્ષમાં આવનારી એકાદશી આમલકી એકાદશી છે, જે ખૂબ જ ફળદાયી અને મોક્ષ આપનારી છે. તેમજ આ આમલકી એકાદશીની વ્રત કથા સંભળાવતા વશિષ્ઠ મુનિ કહે છે કે પ્રાચીન સમયની વાત છે. વૈદિક નામનું એક નગર હતું. ત્યાં ચૈત્રરથ નામના એક ચંદ્રવંશી રાજા રાજ્ય કરતા હતા. ને આ નગરમાં બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય, શૂદ્ર ચારેય વર્ણના લોકો ખૂબ જ આનંદપૂર્વક પરસ્પર મિત્રતાથી અને હળીમળીને રહેતા હતા. કોઈ ઊંચ નીચનો ભેદભાવ ન હતો અને બધા નગરવાસી ભગવાન શ્રીહરિ વિષ્ણુના ભક્ત હતા. તેથી જ નગરમાં ચારેય તરફ બધા જ જીવો સુખ, શાંતિ અને સમૃદ્ધિથી જીવન વ્યતીત કરતા હતા. નગરવાસીઓ સદૈવ ભગવાન શ્રીહરિ વિષ્ણુની ભક્તિમાં લીન રહેતા હતા. અને આ નગરમાં વૃદ્ધ, બાળકો, સ્ત્રીઓ બધા જ નગરવાસી વર્ષમાં આવતી બધી જ એકાદશી વ્રતનું પાલન શ્રદ્ધાપૂર્વક કરતા હતા. હવે એવામાં ફાગણ માસની શુક્લ પક્ષની એકાદશી આવી, જે આમલકી એકાદશી હતી. આ પવિત્ર દિવસે રાજા અને બધા જ નગરવાસીઓએ ભેગા મળી નગરના મંદિરમાં જઈ આમલકી એકાદશી વ્રતનું પાલન કરવાનો નિર્ણય કર્યો. તેથી આમલકી એકાદશી આવતા રાજા તેમજ તેમની બધી પ્રજાએ ભગવાન શ્રીહરિ વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરી અને પાસે ત્યાં એક આમળાનું વૃક્ષ પણ હતું, તેની પણ પૂજા કરી. આમ બધા ભેગા મળી આખો દિવસ પ્રભુ ભક્તિમાં વિતાવી રહ્યા હતા. તેઓએ ભેગા મળી ભગવાનની આરતી કરી ને ભોગ અર્પિત કર્યો, ભજન કીર્તન કર્યા તેમજ કથા વાર્તા કરી.
હવે આ સમય દરમિયાન ત્યાં એક શિકારી આવ્યો. તે ખૂબ જ દુષ્ટ, પાપી અને અત્યાચારી હતો. તે જીવ હત્યા કરી પોતાનું ભરણપોષણ કરતો હતો અને પોતાનું જીવન ચોરી, લૂંટફાટ કરી વિતાવતો હતો. તેથી જ આ દિવસે બધા નગરવાસીઓને એકઠા થયેલા જોઈને ત્યાં ચોરી કરવાના આશયથી તે મંદિરમાં બેસી રહ્યો અને તેને વિચાર કર્યો કે નગરવાસી જતા રહેશે ત્યારે તે મંદિરમાં ચોરી કરી પાછો વળશે. હવે આ સમય દરમિયાન રાજા પોતાના નગરવાસી સાથે મળીને આમલકી એકાદશીના પવિત્ર દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની ભક્તિ કીર્તન તથા કથા વાર્તા કરી રહ્યો હતો. આમ ભગવાનની સેવા, પૂજા, આરાધના અને કથા કીર્તન કરતા જ રાજા અને તેની પ્રજાએ એકાદશીનો આખો દિવસ મંદિરમાં જ વ્યતીત કર્યો. તેથી તે શિકારી પણ આખો દિવસનો ભૂખ્યો તરસો ત્યાં ચોરી કરવાના આશયથી બેસી રહ્યો. હવે બધાએ ભેગા મળી આમલકી એકાદશીનું જાગરણ પણ કર્યું. ત્યારબાદ બીજા દિવસે વહેલી સવારે બધા રાજા અને નગરવાસીઓ પોતપોતાના ઘરે પાછા ફર્યા અને થોડા સમય પછી તે શિકારી પણ પોતાની ઝૂંપડીમાં પાછો જતો રહ્યો. ત્યારબાદ થોડા સમય બાદ તે શિકારી મૃત્યુ પામ્યો. તેથી આ શિકારીનો પુનઃજન્મ એક રાજાના ત્યાં થયો ને તેનું નામ બસુરથ રાખ્યું. તે ખૂબ જ પુણ્યશાળી હતો, તેમજ ખૂબ જ બળવાન પણ હતો ને સાથે દયાળુ પણ હતો. તેનાથી રાજ્યની બધી જ પ્રજા ખૂબ જ ખુશ હતી અને તે હંમેશા પ્રજાના હિત માટે કાર્ય કરતો રહેતો હતો. સાથે જ હંમેશા પ્રજાની રક્ષા હેતુ તે તૈયાર રહેતો હતો. હવે એક દિવસ બસુરથ રાજા પોતાના મંત્રી તેમજ સૈનિકો સાથે ગયા હતા. ત્યારે શિકાર તરફ જતા તે વનમાં માર્ગ ભૂલ્યા. હવે માર્ગ વિશે જ્ઞાન ન હોવાથી તે ભટકતા ભટકતા એક વૃક્ષ નીચે આરામ કરવા બેસી ગયા અને તેવામાં તેમને નિંદ્રા આવી ગઈ અને તે સમયે એક આદિવાસીઓનું ટોળું ત્યાં આવી ચડ્યું. તેઓ રાજા સાથે યુદ્ધ કરવાના હેતુથી રાજા પર આક્રમણ કરવા લાગ્યા. તે બધા બાણ, તીર, કામઠા, ભાલા વગેરેથી પ્રહાર કરવા લાગ્યા, પરંતુ રાજાને તેની કોઈ પણ અસર ન થઈ. ત્યારબાદ બધા જ આદિવાસીઓ એક સાથે મળી પ્રહાર કરવા લાગ્યા. હવે આ જોઈ રાજા મૂર્છિત થઈ ગયા અને તે સમયે તેના શરીરમાંથી એક દિવ્ય પ્રકાશ દેખાયો અને તેમાંથી એક અલૌકિક દેવી પ્રગટ થયા. તે સુંદર આભૂષણોથી સુસજ્જિત હતા અને તેમની આંખોમાં લાલાશ હતી. દેવીએ આદિવાસીઓ સાથે યુદ્ધ કર્યું ને આદિવાસીઓને મોતને ઘાટ ઉતારી દીધા. આમ બધા જ આદિવાસીઓ મૃત્યુ પામ્યા ને થોડા સમય પછી રાજાને જ્યારે ભાન આવ્યું ત્યારે તેમણે જોયું કે બધા જ આદિવાસીઓ ત્યાં મૃત પડ્યા છે. આ જોઈને તે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા અને ભગવાનને કરગરવા લાગ્યા કે હે પ્રભુ, મારી રક્ષા કોણે કરી? મને બચાવનાર કોણ સજ્જન હતા? ત્યારે તે સમયે આકાશવાણી થઈ કે જે જગતના નાથ છે, જે સૌની રક્ષા કરે છે, તે જ ભગવાન શ્રી હરિએ તારી રક્ષા કરી છે. આ સાંભળી રાજા ખૂબ જ રાજી થઈ ગયા અને ભગવાન શ્રી હરિનો આભાર માની પોતાના રાજ્ય પાછા ફર્યા. આમ વશિષ્ઠ મુનિ કથાનો અંત કરતા માંધાતા રાજાને કહે છે કે તે દુષ્ટ પાપી શિકારીએ આખો જીવન પાપ કર્યો, પરંતુ અજાણતામાં પણ આમલકી એકાદશીનું પાલન કરવાથી તે ફરી જન્મ લઈ રાજા બન્યો અને ભગવાન શ્રી હરિની કૃપા પ્રાપ્ત કરી. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ મહારાજ યુધિષ્ઠિરને પણ આમલકી એકાદશી વ્રત કથા સંભળાવી અને તેનો મહિમા કહ્યો, જેનું વર્ણન બ્રહ્મ વૈવર્ત પુરાણમાં કરવામાં આવેલું છે અને તે જ કથાનું આપણે આજે શ્રવણ કર્યું. તેથી જે પણ મનુષ્ય આમલકી એકાદશી વ્રતનું પૂરી શ્રદ્ધાભાવથી પાલન કરે છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા આરાધના કરે છે અને આ કથા વાર્તા સાંભળે છે, તેને ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે ને તેઓ તેમની ભક્તિ અવશ્ય પ્રદાન કરે છે. આ એકાદશી મોક્ષ પ્રદાયિની છે, જે બધા જ પ્રકારના પાપોને નષ્ટ કરી અંતે વૈકુંઠ ધામમાં ભગવાન શ્રી હરિના ચરણ કમલની દિવ્ય અનુભૂતિ કરાવે છે. તો આ હતી આજની અમારી આમલકી એકાદશી વ્રતની કથા અને અમને આશા છે કે આ કથા તમને સારી લાગી હશે. જો તમને આ કથા થોડી પણ સારી લાગી હોય તો તમારા મિત્ર અને પરિવારમાં પણ શેર કરજો, જેથી કરી આ કથાનું શ્રવણ કરી તેમને પણ કથાનું પુણ્યફળ પ્રાપ્ત થઈ શકે. અને સાથે જ જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને નીચે બતાવેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરી અમારા દ્વારા આવનારી બધી જ નવી વૈદિક અને પ્રમાણભૂત કથાઓ તમારા સુધી સરળતાથી પહોંચી શકે. તો ચાલો આવી જ વૈદિક અને પ્રમાણભૂત કથાઓ સાથે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.